વાત વડોદરાની મામલતદાર કચેરીમાં અરજદારો સવારથી પહોંચી ગયા અને લાંબી કતાર જોવા મળી। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। વડોદરાની મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી લાઈન જોવા મળી। વહેલી સવારે 8 વાગ્યાથી અરજદારો લાઈનમાં ઊભા રહી જાય છે। રેશન કાર્ડ શિષ્યવૃત્તિ માટે કેવાયસી કરાવવા રોજના 1000 અરજદારો આવે છે, પરંતુ 150 અરજદારોને જ ટોકન આપવામાં આવે છે। કેવાયસી માટે અરજદારો નોકરી અને કામ ધંધો છોડી 3-4 દિવસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં કામ નથી થતું। સમગ્ર મામલે નાયબ મામલતદારનું કહેવું છે કે સ્ટાફના અભાવે અમે પણ મોડે સુધી કામ કરી રહ્યા છીએ। વાત હવે નવસારીની કરીએ। નવસારીમાં વેરામાં ભૂલ થતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। નવસારીમાં વોર્ડ નંબર 13માં રહેતા લોકો પરેશાન થયા। આધાર કાર્ડ અને વેરા પાવતીમાં એડ્રેસ મેચ ન થતા હાલાકી થઈ રહી છે। સામાન્ય વેરા પાવતીમાં એડ્રેસના છબરડાને લઈ વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી, પરંતુ વેરા અધિકારી તરફથી કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। વેરા પાવતીમાં એડ્રેસ સુધારવા માટે નાગરિકો છેલ્લા 2 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે। આ મુદ્દે સ્થાનિકોએ વોર્ડના સભ્ય વિજય રાઠોડને રજૂઆત કરી અને સુધરાઈ સભ્યએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી। જોકે એડ્રેસ સુધારવાની કામગીરી ક્યારે થશે તેને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે।